તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભુવાનો મુદ્દો ગુંજ્યો છે। રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું નિવેદન। સાંતલપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું છે કે ભુવાથી ચૂંટણીઓ જીતાય નહીં। સાંતલપુરમાં ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવારના પતિ વજાભાઈ આહિર પર તેમણે સીધા નિશાન સાધ્યું છે। નોંધ્ય છે કે વજાભાઈ આહિર એ આલુવાસ ગામ ખાતે મહાકાળી માતા મંદિરે વર્ષોથી ભુવાજી તરીકે ગાદી સંભાળે છે। ભગવાને એમને બહુ મોટી ગાદી આપી છે। ત્યાં બેસીને આશીર્વાદ આપવાના હોય। જો એમને ચૂંટણી લડવી હોય તો મને ભુવો બનાવીને ત્યાં બેસાડી દો, મને આવડે છે જોતા। તેઓએ કહ્યું કે ધર્મ અને રાજનીતિને ન જોડવું જોઈએ। તો હાલ ભુવાનો મુદ્દો એ ગુંજ્યો છે। અલગ અલગ આક્ષેપ પ્રતિ આક્ષેપ આ મુદ્દે થઈ રહ્યા છે। રાધનપુરના પૂર્વ એમએલએ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા, તેમનું નિવેદન સામે આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દર વર્ષે ભુવાનો મુદ્દો એ ચર્ચામાં આવતો હોય છે, ત્યારે વધુ એકવાર આ જ પ્રકારનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। એમની જવાબદારીઓ છે લોકોને આશીર્વાદ આપવાની, પણ હવે એ આશીર્વાદ લેવા નીકળી પડે એ વ્યાજબી મને લાગતું નથી અને આ એમને શોભતું પણ નથી। પણ હવે પોતપોતાની ઈચ્છા છે, પણ પ્રજા દરેક જો ભુવાને બધા મંતોને જો આશીર્વાદ આપી દે તેમ જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં। પણ પ્રજા કોઈ રાજનીતિ અને ધર્મનીતિની જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે। એમને તો ગાંધીએ બેઠા બેઠા આશીર્વાદ આપવાના હોય। જો એમને ચૂંટણી લડવી હોય તો મને ભોગો બનાવી દો પહેરું તો હું બાધા મને આપણે બાધા દોડા નથી, તો અમારે એ કરવાનું, તમારે આ કરવાનું। એટલે આવા લોકોથી સાવચેત રહેજો। ધર્મની આડમાં અને ભગવાનના માતાજીના આડમાં જે લોકોને છેતરતા હોય એ લોકો કોઈ આપણું કલ્યાણ કરી શકે નહીં।